તરફ વાત સુરતની તો સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ કાર્યવાહી કરવામાં આવી છે। માથાભારે શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। મહેતાબ ભૈયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલનો પૂર્વ ડાયરેક્ટર છે આરોપી। રઉફ બોમ્બેવાલા પોલીસ ચોપડે બીજી વખત આરોપી છે, ત્યારે G24 ન્યૂઝ યુટ્યુબ ચેનલનો સંચાલક પણ તે છે અને તેના વિરુદ્ધ હવે કાર્યવાહી કરવામાં આવી છે। સુરતમાં ફરી એકવાર સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। મહેતાબ ભૈયા ગેંગની સામે ઉમર બિલ્લા સંદેશ ન્યૂઝ પર આવીને આપણા સાથે વાત કરી હતી અને ત્યારબાદ એમને સપોર્ટ મળ્યો છે। આજે ઉમર બિલ્લા આપણા સાથે છે। ઉમરભાઈ, તે દિવસે તો તમે ટેન્શનમાં દેખાતા હતા, આજે થોડા રિલેક્સ દેખાઈ રહ્યા છો, શું કહેશો? સૌથી પહેલાં સંદેશ ન્યૂઝનો અને આઝમભાઈ સાલો તમારો બહુ આભારી છું મેં કે તમે સપોર્ટ કર્યો, મારી આ બધી તમે વસ્તુ જોઈ અને મારી તમે તો ચલાવી। એના પછી હું સંઘવી સાહેબનો આભારી છું, એસઓજી ટીમનો આભારી છું, કમિશનર સાહેબનો આભારી છું, રાલગેટ પોલીસ સ્ટેશન ચૌધરી સાહેબનો બહુ આભારી છું। હવે મને લાગે છે કે મને ન્યાય મળશે। મારી જે કામ છે બહુ સારી રીતે આગળ વધી રહ્યું છે હવે, ને મને એની ઉપર લાગી રહ્યું છે તરત બહુ જલ્દ મને ન્યાય મળી જશે। કોના કોના વિરુદ્ધમાં એફઆઈઆર થઈ છે? કોના કોના એફઆઈઆરમાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? કેટલા આરોપી છે? એની અંદર 5 આરોપી છે। મહેતાબ ભૈયા ગેંગ, શોએબ મેવાલા ગેંગ, યાકુબ સોની, રઉફભાઈ બોમ્બેવાલા અને ઉસામા નાલબન, 5 જણની ઉપર એફઆઈઆર થઈ છે। તો તમારી સામે છે કે ઉમરભાઈ પિલ્લાના શબ્દ છે, સુરત પોલીસની અને રાજ્યના ડીજીના આદેશ બાદ જે મુહિમ ચાલી છે એ મુહિમ એમને જોઈ હતી અને એમને લાગ્યું હતું કે ભલે હું લેટ ચાલી રહ્યો હતો પરંતુ મારે સામે ખોલીને આવવું જોઈએ। આવ્યા સંદેશ ન્યૂઝના માધ્યમથી એ પોલીસ સુધી પહોંચ્યા અને આજે એમની સત્તાવાર રીતે ફરિયાદ નોંધાઈ ગઈ છે। એના કારણે એમને સંદેશ ન્યૂઝનો પણ આભાર માન્યો છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ।